નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર એક નવા હવામાન સમાચારની અંદર. મિત્રો આજના સમાચારની અંદર વાત કરવાની છે તો ગુજરાત ઉપર તોળાઈ રહેલું વરસાદનું સંકટ, ખાસ કરીને બહાર જવાનો કોઈ પ્લાન હોય તો ટાળી દેજો. ગુજરાત ઉપર આવનારા 3 દિવસ મોટી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેને કારણે ગુજરાતના ભાગો ઉપર જે છે તે આગામી દિવસોમાં વરસાદો તૂટી પડશે. ધોધમાર અને કડાકા બડાકા સાથેના વરસાદોને લઈને મિત્રો નવી આગાહીઓ સામે આવી ગઈ છે. જોઈ શકો આ સેટેલાઇટના માધ્યમથી મિત્રો દ્રશ્યો તમે જોઈ શકો છો. ખાસ કરીને ગુજરાત ઉપર કેટલા લેવલની હાઈ લેવલની વરસાદની સિસ્ટમો જે છે તે મિત્રો બનતી દેખાઈ રહી છે. આ મિત્રો દ્રશ્યો જે છે તે સેટેલાઇટ પિક્ચરના છે, જ્યાં મિત્રો જોઈ શકો આ વ્હાઇટ કલરનો જે ભાગ તમે જોઈ રહ્યા છો તે વાદળની સિસ્ટમો છે, અને ગુજરાત ઉપર મિત્રો અત્યારે જે છે તે આ વાદળોની સિસ્ટમો તૂટી પડી રહી છે, જેને લઈને આગામી દિવસોની અંદર ગુજરાત ઉપર રીતસરનું સંકટ જે છે તે મિત્રો તોળાઈ રહ્યું છે. તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું. તમારા ગામમાં મિત્રો વરસાદ આવશે કે નહીં, અને આવશે તો કઈ કઈ તારીખ દરમિયાન કેટલું આવશે તે પણ જણાવવામાં આવશે આજના આ મહત્વના અને ઉપયોગી વિડીયોની અંદર. તો મિત્રો વિડીયોને ખાસ કરીને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આ દરેકે દરેક જે અપડેટ છે વરસાદ અને વાતાવરણને લઈને તમને મળી જાય, કારણ કે આ વિડીયો ખૂબ જ કામનો રહેવાનો છે. પ્રથમ નંબર ઉપર આજના વિડીયોમાં હું તમને વરસાદ વિશે માહિતી આપવાનો છું કે સમગ્ર ગુજરાતમાં કયા કયા ભાગે કઈ કઈ જગ્યાએ વરસાદ આવી શકે અને કેટલો વરસાદ કઈ તારીખે પડી શકે. બીજા નંબર ઉપર મારે તમને મિત્રો ચોમાસાને લઈને અને વાવણીને લઈને ખૂબ જ ઉપયોગી સમાચાર આપવાના છે. ચોમાસું આજે આગળ વધી ગયું છે, જેને લઈને મિત્રો નકશાઓ પણ જાહેર કરવામાં આવ્યા છે. તેના વિશે પણ ખૂબ જ કામની અને ઉપયોગી એક માહિતી મારે તમને આપવાની છે. તો આ દરેકે દરેક માહિતી મિત્રો હવે શરૂ કરીએ. ખાસ કરીને સમય બગાડ્યા વગર સૌથી પહેલા વરસાદની સિસ્ટમો વિશે જાણી લઈએ, કારણ કે મિત્રો અત્યારે સંપૂર્ણ ગુજરાત ઉપર જે છે તે વરસાદીય માહોલ ચાલી રહ્યો છે. આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સુરત, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં જે છે તે આજે મિત્રો વહેલી સવારથી ભારેથી અતિ ભારે વરસાદો નોંધાયા છે, અને હજુ આગામી મિત્રો 12 થી લઈને 24 કલાક સંપૂર્ણ ગુજરાત ઉપર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે છે તે વરસાદ ભૂકા કાઢી શકે. કડાકા બડાકા સાથેના ધોધમાર વરસાદોને લઈને મિત્રો આગાહીઓ કરી દેવામાં આવી છે. તેના વિશે વાત કરીએ. જોઈ લે મિત્રો આગામી 3 દિવસ ખાસ કરીને 28, 29 અને 30 તારીખ દરમિયાન કેવું દેખાઈ રહ્યું છે ગુજરાતનું હવામાન. ગુજરાતના કયા કયા ભાગો છે કે જ્યાં વરસાદ અને મેઘરાજા તૂટી પડી શકે, આવો જાણી લઈએ. સૌથી પહેલા મિત્રો શરૂઆત કરવાની છે ઉત્તર ગુજરાતના ભાગ સાથે. જોઈ લઈએ ઉત્તર ગુજરાતમાં કેટલો વરસાદ જે છે તે આગામી 24 કલાકની અંદર દેખાઈ રહ્યો છે, એટલે કે એક દિવસની અંદર પડી શકે. તો સૌથી પહેલા મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના 4 મુખ્ય જિલ્લાઓ મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં જે છે તે રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે. જી હા મિત્રો, અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને ઉત્તર ગુજરાતનો જે સમગ્ર પટ્ટો છે ત્યાં જઈને આગળ મહેસાણાના વિસ્તારોથી લઈને વડનગર, સિદ્ધપુર, પાટણ, ચાણસમા, હારીજ, રાધનપુર, સાંતલપુર, દિયોદરના વિસ્તારો ઉપર મિત્રો જોઈ લે તો ખાસ કરીને અહીંયા જે છે મિત્રો દિયોદરના વિસ્તાર છે, થરાદ છે, ધાનેરા છે, ડીસા, ભાટસણ, પાલનપુર, આબુ અંબાજી. આ બાજુ મિત્રો નીચે આગળ તરફ ખાસ કરીને વાત કરીએ તો ખેડબ્રહ્માના વિસ્તાર, ડુંગરપુર, ઈડર, પ્રાતિજ, હિંમતનગરના વિસ્તારો, મોડાસા, અરવલ્લી અને પંચમહાલ. તો ઉત્તર ગુજરાતનો મિત્રો આજે સંપૂર્ણ આકારનો જે પટ્ટો છે તો આ એક વિસ્તારો ઉપર જે છે તે મેઘ તાંડવ રીતસરનું થતું દેખાઈ રહ્યું છે, અને ખાસ કરીને આગામી દિવસોની અંદર આગામી 1 થી 2 દિવસની અંદર અહીંયા વરસાદ તૂટી પડે તેવી સંભાવના છે, કારણ કે અત્યારે મિત્રો ખાસ કરીને ઊંચા વાદળો અહીંયા પૂરા જોરમાં આગળ વધી રહ્યા છે, અને એક વરસાદીય એક અપર એર સર્ક્યુલેશનની અહીંયા સિસ્ટમો મિત્રો પસાર થઈ રહી છે, જેને લઈને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ ભૂકા કાઢી શકે. તેની સાથે મિત્રો વાતાવરણને લઈને, વાદળોને લઈને જે કે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે તે પણ જોઈ લઈએ. તો દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો મોટા ભાગના વિસ્તારો ઉપરથી જે છે તે ભારેથી અતિ ભારે વરસાદો સંકળાયેલા જોવા મળી રહ્યા છે. આ પટ્ટામાં જોઈ લઈએ તો આ સંપૂર્ણ પટ્ટા ઉપર મિત્રો નજર કરીએ તો બોડેલી, છોટાઉદેપુરના વિસ્તારો, તેની સાથે અહીંયા મિત્રો વડોદરાના વિસ્તારોથી લઈને બોરસદ, આણંદ, ચાંપાનેર, કરજણ, જંબુસર, ડભોઈ, આ સંપૂર્ણ મિત્રો જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે વડોદરા વાળો, આ સમગ્ર પટ્ટા ઉપર તમે જોઈ શકો કે કાળા ડિબાંગ વાદળો વરસાદની સિસ્ટમો જે છે તે એક્ટિવ કરી શકે, લાવી શકે, જેને લઈને આ વિસ્તારો ઉપર મિત્રો ભારેથી અતિ ભારે અને કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે આગામી કલાકોની અંદર જોવા મળી શકે, જેને કારણે મિત્રો અત્યારે જે સંપૂર્ણ ગુજરાતમાં ગરમીનો માહોલ છે તે મિત્રો એક ભેજ અત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં વધી રહ્યો છે, અને સંપૂર્ણ ગુજરાત ઉપરથી મિત્રો અહીંયા તમે અત્યારે જોશો તો આખા ગુજરાત ઉપરથી આ રીતના વાદળો પસાર થઈ રહ્યા છે, અને આ વાદળોને કારણે ભેજનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. તેથી મિત્રો સંપૂર્ણ ગુજરાત ઉપર ગરમીનો માહોલ છે.
અને આગામી કલાકોની અંદર મિત્રો જેવી જ મેઘરાજાની એન્ટ્રી થઈ જશે, વરસાદ ભૂકા કાઢશે, ત્યારબાદ જે છે તે મિત્રો ગરમીમાંથી ઘણી બધી રાહત લોકોને મળવાની છે. ત્યાંથી પણ નીચે મિત્રો વાત કરીએ ખાસ કરીને વિસ્તારો વિશે વાત કરીએ તો કોસંબાના વિસ્તારોથી લઈને ભરૂચ, દહેજ, ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તારો, ત્યાંથી નીચે આવે તો મિત્રો છેક સુરત સુધી અને બારડોલી સુધીના વિસ્તારો સુધી જે છે તે ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ જે છે તે ફૂંકાઈ શકે તેવું દેખાઈ રહ્યું છે. ત્યાંથી મિત્રો આગળ વાત કરીને ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફ આગળ જઈએ તો જોઈ શકો સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે તોફાની વરસાદ અને ખાસ કરીને ગાજવીજ સાથેના વીજળીના ચમકારા સાથેના વરસાદોની સિસ્ટમો જે છે તે એક્ટિવેટ બની ગઈ છે. તેના ભાગરૂપે વાત કરીએ સૌથી પહેલા ભાવનગર જિલ્લા તરફ જોઈ લઈએ તો જોઈ શકો આ સમગ્ર ભાવનગર જિલ્લા ઉપર ખાસ કરીને તોફાની વરસાદની સિસ્ટમો, જેમાં સિંહોર, ભાવનગર, વલભીપુર, ગારિયાધાર, પાલીતાણાના વિસ્તારો, ત્યાંથી પણ મિત્રો નીચે આવે તો ખાસ કરીને જોઈ શકો તળાજા પંથક, બગદાણાના વિસ્તારો, મહુવાના વિસ્તારો, ભગોડા, આ સમગ્ર પંથકની અંદર ભાવનગર જિલ્લામાં પણ જે છે તે ભારેથી લઈને અતિ ભારે વરસાદ ફૂંકાઈ શકે તેવી આગાહી. અમરેલી જિલ્લાની પણ મિત્રો વાત કરીએ, અમરેલી જિલ્લામાં વરસાદો જોવા મળશે કે નહીં તો ખાસ કરીને જોઈ શકો સંપૂર્ણપણે અમરેલી જિલ્લા ઉપર કાળા ડિબાંગ વાદળો જે છે તે મિત્રો છવાઈ ગયા છે, જેને લઈને દરેકે દરેક તાલુકા ઉપરથી વરસાદની આગાહી પસાર થશે. જેમાં વાત કરીએ તો બાબરાથી લઈને લાઠીના વિસ્તારો, અમરેલી, બગસરા, ધારી, સાવરકુંડલાના વિસ્તારો, કુંકાવાવના વિસ્તારો, ચિત્તલ, દેરડી, લુંઘાણિયા, વઘાણિયા, ત્યાંથી પણ નીચે મિત્રો આગળ વધીએ તો ખાસ કરીને રાજુલા, લીલિયાના વિસ્તારો આસપાસ અને દુધાળા આસપાસ પણ અમરેલી જિલ્લામાં જે છે તે રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે. ત્યાંથી આગળ વાત કરીએ જુનાગઢ જિલ્લા તરફ મિત્રો જોઈએ તો જોઈ લો મિત્રો સમગ્ર જુનાગઢ જિલ્લા ઉપર ખાસ કરીને કાળા ડિબાંગ વાદળો બની ગયા છે અને આ વાદળીય સિસ્ટમો એક્ટિવેટ થવાને કારણે અહીંયા પણ ભારેથી અતિ ભારે તીવ્ર કડાકા ભડાકા સાથેના વરસાદો જોવા મળશે. જેમાં ખાસ બિલખા, જુનાગઢ, વંથાળી, માણાવદર, જુનેજ, મિત્રાળાના વિસ્તારો, મુલિયાસા, કેશોદ, મેંદરડા, વિસાવદર, ધારીના વિસ્તારો, સાસણગીરના જંગલીય પ્રદેશના ભાગો, ત્યાંથી મિત્રો નીચે આવીએ તો ગાડુ, માલીવા, વેરાવળ, ટીમરી, જામવાળા, ગીર ગઢડા, કેસરિયા, ઉના, કોડીનાર અને ગીર સોમનાથ, આ દરેકે દરેક મિત્રો ખાસ કરીને તાલુકાઓ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના જે છે તો આ દરેકે દરેક ભાગો ઉપર જે છે તે ખાસ કરીને કાળા વાદળો જે છે તે પસાર થઈ રહ્યા છે અને આ વાદળીય ગતિવિધિઓને કારણે જે છે તે આ વિસ્તારોની અંદર વરસાદ જે છે તે મિત્રો ભૂક્કા કાઢી શકે. ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ ખાસ કરીને વાત કરીએ રાજકોટ અને બોટાદ જિલ્લા તરફ વાત કરીએ તો ખાસ જોઈ શકો રાજકોટ જિલ્લા ઉપર સંપૂર્ણ રાજકોટ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદો તોળાઈ રહ્યા છે, જેમાં વિછિયા, શાપર, વેરાવળના વિસ્તારો અને ઉપરના જે ચોટીલા સહિતના ભાગો છે અને તેની સાથે સરદારના પંથકો છે ત્યાં ખાસ કરીને વરસાદી ગતિવિધિઓ બની રહી છે. ત્યાંથી મિત્રો બોટાદ તરફ આગળ વાત કરીએ તો બોટાદના વિસ્તારોમાં પણ અહીંયા તમે જોઈ શકો તો ધંધુકાના વિસ્તારોથી લઈને બરવાડા, બોટાદ, સાળંગપુર, રાણપુર, બાણગઢ, ગઢડા સહિતના તમામ પંથકો ઉપર જે છે તે મેઘરાજા રૌદ્ર સ્વરૂપ પસાર થતું જોવા મળી રહ્યું છે. વાત કરીએ મિત્રો ત્યાંથી ઉપર ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો વિશે તો દરિયાકાંઠે દ્વારકામાં કોઈ મોટા અને પોરબંદરમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી, પરંતુ જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર આ ત્રણ જિલ્લા જે પાસે આવેલા છે આ ત્રણ જિલ્લા ઉપર ખાસ કરીને આગામી કલાકોની અંદર ભારેથી અતિ ભારે વરસાદો તૂટી પડી શકે, કારણ કે અહીંયા પણ મિત્રો જોઈ શકો કે ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પૂરી હદે મિત્રો કાળા ડિબાંગ વાદળો આગળ વધી રહ્યા છે. ત્યાંથી મિત્રો સૌરાષ્ટ્ર બાદ હવે વાત મધ્ય ગુજરાતની તો જોઈ શકો સમગ્ર પ્રકારે મધ્ય ગુજરાત જે છે તે વરસાદીય એક્ટિવિટીના ભાગરૂપે મિત્રો જોઈ શકો એકો એક પંથક ઉપરથી ખાસ કરીને ભારે વરસાદો અહીંયા પસાર થઈ રહ્યા છે, જેમાં ગોધરાથી લઈને લુણાવાડાના વિસ્તારો, દાહોદ, મહીસાગરના વિસ્તારો, નડિયાદ, કપડવંજ, અમદાવાદ, વિરમગામ, ધોળકા, બાપુનગરના વિસ્તારોથી લઈને અહીંયા મિત્રો જોઈ લઈએ તો બાલાસિનોર, ડાકોર, મહુધાના વિસ્તારો અને આસપાસ મિત્રો આ વિરમગામથી ગાંધીનગર સુધી આ જે મધ્ય ગુજરાતનો પટ્ટો છે ત્યાં મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો અહીંયા મિત્રો સમગ્ર પ્રકારે જે છે તે રીતસરનું આભ ફાટતું જોવા મળી શક્યું છે અને અહીંયા આગામી દિવસોની અંદર જે છે તે વરસાદ ભૂક્કા કાઢી શકે, કારણ કે વાદળીય ગતિવિધિઓ ખૂબ જ વધી ગઈ છે. વાત કરીએ મિત્રો કચ્છ વિશે તો કચ્છમાં પણ તમે જોઈ શકો ડાબી બાજુના જે વિસ્તારો છે ત્યાં ખાસ કરીને ભારે વરસાદની આગાહી બની રહી છે, જેમાં નલિયા, નાગવીરી, ગુવાહારના વિસ્તારો, નિરોમા, ભુજ, સિસાળગઢ, જખો પ્રદેશના વિસ્તારો, ત્યાંથી પણ ઉપર વાત કરી લઈએ તો ખાવડા, નિરોમાના વિસ્તારો, આ દરેકે દરેક ભાગો ઉપર જે છે મિત્રો આગામી કલાકોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ તૂટી પડે તેવી આગાહી છે. તો મિત્રો વરસાદની સંપૂર્ણપણે માહિતીની અપડેટ અહીંયા પૂર્ણ થાય છે, જેમાં વરસાદ અને વાવાઝોડા વિશેની અપડેટ તમને આપી. વાવાઝોડા વિશે મિત્રો ફરી એકવાર તમને સમજાવી દઉં તો જે વાવાઝોડું શક્તિ ત્રાટક્યું હતું અમદાવાદ સહિતના ભાગો ઉપર, તે વાવાઝોડું હવે મિત્રો લો પ્રેશરીય સિસ્ટમમાં તબદીલ થઈ ચૂક્યું છે, જેના દ્રશ્યો પણ તમે અહીંયા જોઈ શકો. જે વાવાઝોડું મિત્રો શક્તિ ત્રાટક્યું હતું મહારાષ્ટ્રના ભાગો ઉપરથી મિત્રો હવે વાવાઝોડામાંથી સંપૂર્ણપણે ડીપ ડિપ્રેશન બની ગયું છે અને મહારાષ્ટ્રમાં તેને કારણે ગઈકાલે ભયંકર પૂર જેવી પરિસ્થિતિ પણ જોવા મળી હતી વાવાઝોડું જે ત્રાટક્યું હતું તેને કારણે. પરંતુ અત્યારે મિત્રો ફરી એકવાર મારે તમને એક સિસ્ટમ દેખાડવાની છે, એક મજબૂત અતિ ભારે અને કડાકા ભડાકા
કડાકા સાથેની જે સિસ્ટમ છે તે મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં બની રહી છે. જોઈ શકો બંગાળની ખાડીમાં એક ચક્રવાત એટલે કે એક વાવાઝોડું બની રહ્યું છે અને બંગાળની ખાડીનું જો આ વાવાઝોડું છે તેને કારણે જ આજે મિત્રો અને આવતીકાલે ગુજરાત ઉપર ભારે વરસાદની આગાહી છે, તેની અસરના ભાગરૂપે આગાહી છે. બાકી મિત્રો હવે દરેકે દરેક માહિતી અહીંયા પૂર્ણ થાય છે. લાસ્ટમાં હવે અંતમાં મિત્રો હું તમને ચોમાસાની ડિટેલ આપી દઉં, ચોમાસાની માહિતી આપી દઉં તો મિત્રો તમને જણાવી દઈએ તો ચોમાસું ક્યાં પહોંચ્યું છે. જોઈ શકો અહીંયા મિત્રો દેખાઈ રહ્યું છે રીતસરનું ચોમાસું જે છે તે મધ્ય મહારાષ્ટ્ર અને ગોવા સુધી પહોંચી ચૂક્યું છે. એટલે કે ગુજરાતથી માત્ર હવે ચોમાસું 700 થી 600 કિલોમીટર દૂર દેખાઈ રહ્યું છે. પરંતુ ગુજરાતમાં ચોમાસું આવે તે પહેલા એક મોટો વિરામ 1 તારીખ આસપાસ જોવા મળી શકે અને ગુજરાતમાં ચોમાસું જે છે તે 10 જૂન આસપાસ આગળ પાછળ 5 દિવસ ગણી શકો તેમાં આવી શકે. અને મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને આ સમયગાળા દરમિયાન રોહિણી નક્ષત્રની પણ હવે શરૂઆત થઈ ગઈ છે. આગામી જે નક્ષત્ર સાથે મિત્રો જે આવવાનું છે તે નક્ષત્રની અંદર વરસાદના પૂરેપૂરા જોર દેખાઈ રહ્યા છે. જો કે મિત્રો ચોમાસું જેમ જેમ આગળ વધતું જશે તેમ તેમ ચોક્કસપણે તમને ડિટેલ જે છે તે આપવામાં આવશે આ ચેનલના માધ્યમથી. તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો. હું તમને મળીશ મિત્રો આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી મિત્રો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો. તમારા ગામનું નામ શું છે અને ગામમાં કેવું વાતાવરણ છે તે પણ લખીને જણાવી દેજો. ત્યાં સુધી આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.